તારીખ 17 થી 22 જાન્યુઆરી સુધી નવી દિલ્હીમાં યોજાયેલ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વાહનોમાં તાજેતરના નવીનતાઓને હાઇલાઇટ કરતું એક મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. આ પ્રતિષ્ઠિત એક્સપોમાં 1500થી વધુ પ્રદર્શકો છે અને આશરે 5 લાખ મુલાકાતીઓની અપેક્ષા છે. એક્સપોમાં મોબિલિટી ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી અને સોલ્યુશન્સની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી છે, જેમાં ઇવેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોમાં તાજેતરના પ્રગતિઓ દર્શાવવામાં આવ્યા, જેમાં પેસેન્જર કાર, કોમર્શિયલ વાહનો અને ટુ વ્હીલર્સનો સમાવેશ થાય છે. પ્રદર્શકો અદ્યતન બેટરી ટેકનોલોજી, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ અને કાર્યક્ષમ ચાર્જિંગ સિસ્ટમ્સ રજૂ કરી રહ્યા છે. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પણ એક્સપોનો મુખ્ય ફોકસ છે. કંપનીઓ નવા હાઇડ્રોજન પાવર્ડ વાહનોનું અનાવરણ કરી રહી છે અને આ સ્વચ્છ ઉર્જા વિકલ્પને સપોર્ટ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરી રહી છે. એક્સપો ટકાઉ અને ઝીરો એમિશન મોબિલિટી સોલ્યુશન્સ પર ભાર મૂકે છે. તેમાં મલ્ટી ફ્યુઅલ ટેકનોલોજી જેમ કે નેચરલ ગેસ અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનોમાં નવીનતાઓનો સમાવેશ થાય છે, જે પરિવહનના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનો ઉદ્દેશ ધરાવે છે. ઇવેન્ટમાં કનેક્ટેડ ઓટોમોબાઇલ્સ વાહનો સહિત સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ પણ હાઇલાઇટ કરવામાં આવી છે, જે આપણા મુસાફરીના રીતને ક્રાંતિ લાવશે. આ ટેકનોલોજી યુઝર્સ માટે વધારેલી સલામતી, કાર્યક્ષમતા અને સુવિધાનું વચન આપે છે. ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ અને ટીવીએસ સહિતની અગ્રણી ઓટોમોટિવ કંપનીઓ એક્સપોમાં ભાગ લઈ રહી છે અને તેમની તાજેતરની પ્રોડક્ટ્સ અને કન્સેપ્ટ્સ દર્શાવી રહી છે. ઉદાહરણ તરીકે, ટાટા મોટર્સે 50થી વધુ નેક્સ્ટ જનરેશન વાહનો અને બુદ્ધિશાળી સોલ્યુશન્સનું અનાવરણ કર્યું છે, જે મોબિલિટીના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક્સપોના મુલાકાતીઓ પરિવહનના ભવિષ્યમાં ઝાંખી મેળવવા માટે વિવિધ ઇમર્સિવ અનુભવ અને સક્રિય પ્રદર્શનોની શોધ કરી શકે છે. ઇવેન્ટમાં મોબિલિટી ક્ષેત્રમાં તાજેતરના ટ્રેન્ડ્સ અને પડકારો પર સેમિનાર તથા પેનલ ચર્ચાઓ પણ શામેલ છે.